આપણા 7 મઈના દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના જ અનુસંધાને સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાની સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશનરેટમાં, જેમાં કુલ 23 જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે. કુલ મોર દેન જો 1600 વધારે બૂથો ઉપર ઇલેક્શન છે. એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એના ઉપયોગ કરી શકે, એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો હે એવા અસામાજિક તત્વો ઉપર જો હે એક્શન લેવાની કામગીરી ચાલુ છે. સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે. જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણે એના પેરામિલિટરી ફોર્સ મળી છે 3 કંપનીઓ, એના લઈને જો એ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ, નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે. અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે, જેમાં કરીબ 53 જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને 91 જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને કુલ 34 જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી તડીપાર કરી દેવામાં આવેલા છે. અને એના પ્રોવિઝનને બી કરીબ 1600 જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં. ઇલીગલ આર્મ્સના બી કરીબ 8 જેટલા કેસો કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે. અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે, જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે, આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જો એને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ, આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે. જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ 4-5 દિવસમાં કુલ 12,000થી વધુ વ્હીકલો જો ચેક કર્યા છે. આમાં લગભગ 200 જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ, તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા. આ લોકો પકડાયા જોઈએ. સાથોસાથ જો એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે, આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા હોય એવા 20 જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે. સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી પકડાયા, જેમાં કરીબ 150 જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ. અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સીટો છે, અમારા MCR કાર્ડવાળા છે, ટપોરીઓ છે, એના ઉપર સતત જો એ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જો અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલમાં આપણી 7 તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જો અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે. અને પૂરા જો અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે, જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય વિનાના, કોઈ બીક વિનાના આપ લોકો આપણા મતદાનનો ઉપયોગ કરી શકો છો. સર, ઇલેક્શન હવે એક સપ્તાહ બાકી છે, સંવેદનશીલ વિસ્તારમાં કઈ રીતે હવે આગળના દિવસોમાં ધ્યાન રાખવામાં આવશે? ઇલેક્શન 7 તારીખ છે, તો એટલે અમે કરીબ 1 અઠવાડિયે જેટલા આપણી પાસે સમય છે. તો અમારી જો 3 કંપનીઓ જો પેરામિલિટરીના છે, 3 કંપની અમારી SRPના છે અને સુરત શહેર પોલીસના તમામ અધિકારીઓ, તમામ સિનિયર અધિકારીઓથી લઈને અમારા કોન્સ્ટેબલ સુધી આ જો ટાર્ગેટેડ એરિયામાં જ્યાં આપણા ચૂંટણીમાં જો અમારે ક્રિટિકલ બૂથો વગેરે વધુ છે જો અમારા માટે સંવેદનશીલ એરિયાઓ છે, ત્યાં આ વિસ્તારમાં વધુમાં વધુ જો ફૂડ પેટ્રોલિંગ, નાકાબંધી અને વધુમાં વધુ આ પ્રકારના જો ભૂતકાળમાં જેટલા લોકો આ ચૂંટણી સંબંધિત ગુનાઓમાં જો પકડાયેલા હોય અને સાથોસાથ જો બી કાયદા અને વ્યવસ્થામાં ડિસ્ટર્બ કરવાવાળા કેસોમાં પકડાયા હોય, આ લોકો પર ઉપર વધુ અમે લોકો એના વોચ રાખીને એના પર જો આ પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહી અમે લોકો કરવાના છીએ. સર, આ જે નવસારી લોકસભાનું ઇલેક્શન થવાનું છે, આપણા કયા કયા પોલીસ સ્ટેશન આવે છે અને લોકોને અત્યારે ગેરસમજ છે કે સુરતમાં ઇલેક્શન નથી થવાનું? આપણા વાત કરીએ તો નવસારી જો લોકસભા છે 25 નંબરની, આમાં ટોટલ જો આપણા 4 જો વિધાનસભા સુરત શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં આવે છે, જેમાં 84 છે, મજુરા છે, લિંબાયત અને ઉધના છે જો અને બારડોલીના 2 આંશિક અમને ઉપર આવે છે જો આ બૂથો લગભગ 20-25% જો બૂથો આવે છે બારડોલી લોકસભાના 23 બારડોલીના. તો આ અમારા જો કરીએ તો મેન અમારા કરીબ 25 જેટલા 23 જેટલા પોલીસ સ્ટેશન જો વિસ્તારમાં લાગે છે. આમાં આ રીતે આપણા જોઈએ તો ઉધના, લિંબાયત આ બધા જો અમારા પોલીસ સ્ટેશનો છે. ડિંડોલી અગર આ બાજુ જો આઉટર અમારા ઘણા બધા એવા પોલીસ સ્ટેશનો છે જો 23 પોલીસ સ્ટેશન. શહેરના કુલ 33 જો જ્યુરિસ્ડિક્શનલ પોલીસ સ્ટેશન, માત્ર 9માં ચૂંટણી નથી, બાકી અમારા એના સિવાય કરીબ 24 જેટલા પોલીસ સ્ટેશન છે જ્યાં ચૂંટણી
પૂરી પ્રકારની ચૂંટણી છે અને આ જ એરિયા મેં અમારા અધિકારીઓ ખૂબ મહેનત બી કરી રહ્યા છે.